થોડા દિવસ પહેલા લલકા ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો। સાબરમતી પોલીસ દ્વારા રીતસરના સીન સપાટા કરી આ પ્લોટનો કબજો બિલ્ડરને અપાવવામાં આવ્યો। પોલીસ કમિશનરના આદેશને ગોળીને પી ગયા તેમનો આદેશની અવગણના કરી હોય તેવું જ જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલા લલકા ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો, જેની અંદર સાબરમતી પોલીસે એક બિલ્ડરને કરોડો રૂપિયાનો પ્લોટની કબજો અપાવવા માટે રીતસરના સીન સપાટા કર્યા હતા। આ અહેવાલની નોંધ નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લીધી। ત્યારબાદ સાબરમતી પીઆઈને આ બાબતે ટકોર કરવામાં આવી, પરંતુ જાણે સાબરમતી પીઆઈ તેમની જ મજામાં મસ્ત હોય તેવું લાગ્યું અને અમદાવાદ પોલીસ કમિશનરની ટકોરને પણ રીતસરની ગોળીને પી ગયા। કઈ બાબતે આ ટકોર કરવામાં આવી અને કેમ પીઆઈ ગોળીને પી ગયા તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીની પાછળ આવેલો પ્લોટ, જેનો સર્વે નંબર 19 અને પ્લોટ નંબર 29, કે જ્યાં સાબરમતી પોલીસ દ્વારા રીતસરના સીન સપાટા કરી આ પ્લોટનો કબજો બિલ્ડરને અપાવવામાં આવ્યો। 3 જુલાઈની આ વાત છે। 3 જુલાઈએ લલકા ન્યૂઝની ટીમ પર ત્યાં હાજર હતી। તમામ જે રેકોર્ડિંગ છે તે કરવામાં આવ્યા, જેની અંદર સાબરમતી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ ત્યાં આવે છે, સીન સપાટા કરે છે। જે ફરિયાદી કે જેને વર્ષોથી પ્લોટનો કબજો જેની સાથે છે તેને જોર જબરજસ્તીથી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, ત્યાં તેને આરોપી બનાવવામાં આવે છે। રાત્રે 12 વાગે કોઈ જ પ્રકારની ફરિયાદ દાખલ કર્યા વગર, કોઈ જ પ્રકારનું લખાણ કર્યા વગર ત્યાંથી તેમને છોડી મૂકવામાં આવે છે, પરંતુ સાંજે 6 થી લઈને રાત્રે 12 વાગ્યા સુધી જે પોલીસ સ્ટેશન જે ફરિયાદી છે હરેશભાઈ પ્રજાપતિ તેમને બેસાડવામાં આવ્યા। તે સમય દરમિયાન બિલ્ડરના માણસો એક સાથે 60 જેટલા માણસો જે આ પ્લોટમાં ઘૂસ્યા હતા, જેસીબી મશીનો લઈને ઘૂસ્યા અને પ્લોટમાં જે વર્ષોથી ઈંટોનો ભઠ્ઠો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યાં આગળ નર્સરી બનાવવામાં આવી રહી છે, તે તમામ જે ઈંટોનો ભઠ્ઠો અને નર્સરી છે તેને તોડી પાડવામાં આવી અને જોર જબરજસ્તીથી કબજો લેવામાં આવ્યો અને આ કબજો સાબરમતી પોલીસની મદદગારીથી લેવામાં આવ્યો। લલકા ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો। ત્યારબાદ જે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કે જેમને ચાર્જ લેતાની સાથે જ આ અહેવાલની અસર છે તે જોવા મળી, તેમને સાબરમતી પીઆઈને આ બાબતે આદેશ કર્યા હતા કે કોર્ટ મેટર છે, પોલીસનો આની અંદર કોઈ રોલ નથી આવતો। હાલમાં તે જગ્યા ઉપર જે બાઉન્સરો છે તેમને પણ દૂર કરવામાં આવે અને આ જગ્યા છે તે ખુલ્લી કરી દેવામાં આવે, પરંતુ જાણે સાબરમતી પીઆઈને અમદાવાદ પોલીસ કમિશનરથી પણ તે ઉપર હોય તેવું જ લાગ્યું અને પોલીસ કમિશનરના આદેશને ગોળીને પી ગયા, તેમનો આદેશની અવગણના કરી હોય તેવું જ જોવા મળી રહ્યું છે। ત્યારે એકવાર આ વિડીયો જોઈએ કે જેની અંદર પોલીસ કમિશનરના આદેશ બાદ પણ ત્યાં જે પરિસ્થિતિ જોવા મળી તેનો વિડીયો છે। જે ફરિયાદી હરેશભાઈ પ્રજાપતિ છે તે ત્યાં પહોંચ્યા અને તેમને જે વિડીયો બનાવ્યો અને જે પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે તે સાંભળીએ। સાહેબ, આ મારી જગ્યામાં આ લોકોએ અહીંયા આવી રીતે પતરા માર્યા છે, મારા અંદર એન્ટર કઈ રીતે થવાનું? આ દરવાજો ખુલી શકતો નહીં અહીંયા। મારો ઝાંપો અહીંયા હતો મારી જગ્યા ઉપર, અહીંયા આ લોકોએ પતરા મારી દીધા છે, તો મારે અહીંયા જવાનું કઈ રીતે? અમારું ગોડાઉન તોડી કાઢ્યું છે અહીંયા, અને અહીંયા એ લોકોએ પતરા મારી દીધા છે મારા ઝાંપા ઉપર, તો મારા અંદર જવાનું કઈ રીતે? સીપી સાહેબની ઓફિસમાંથી ઇન્સ્ટ્રક્શન છે કે દરવાજો ખુલ્લો કરીને પ્લોટ ખુલ્લો કરવાનો છે અને કોઈ માણસ રહેવા ના જોઈએ અંદર, એ પ્રમાણે સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન આપી છે સીપી સાહેબે। હજુ આ લોકો જુઓ બોર્ડ મારી દીધા છે, અમારો લોક મારી દીધું છે અહીંયા પતરામાં, મારે જવાનું કઈ રીતે? મારી અંદર પ્રોપર્ટી છે તો આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે પ્લોટ છે તે પ્લોટમાં તમામ નર્સરીથી લઈને ઈંટોના ભઠ્ઠા, ઈંટો જે વર્ષોથી ત્યાં રાખવામાં આવી હતી, કહેવાય છે કે અંદાજિત 70,000 જેટલી ઈંટો છે કે જે ત્યાં બનાવીને મૂકવામાં આવી હતી તે પણ તોડીને ફેંકી દેવામાં આવી છે। જ્યાં નર્સરી ઊભી કરવામાં આવી હતી તે નર્સરી પણ તોડી નાખવામાં આવી છે। એટલે મોટું નુકસાન છે કે જે હરેશભાઈ પ્રજાપતિને ભોગવવાનો વારો આવ્યો છે, પરંતુ એનાથી મોટી વાત છે કે આજે આ કરોડો રૂપિયાનો પ્લોટ છે ત્યાં બિલ્ડરે કબજો મેળવી લીધો છે અને આ કબજો કેમ? માત્ર ને માત્ર સાબરમતી પોલીસની મદદગારીથી। આ જગ્યા ઉપર બિલ્ડરે હાલ તો પોતાની સ્કીમનું બોર્ડ છે તે પણ લગાવી દીધું છે। સવાલ અહીંયા એ ઊભા થાય છે કે બિલ્ડર સ્કીમનું બોર્ડ પણ, કમિંગ સૂનનું બોર્ડ પણ ક્યારે લગાવી શકે? નથી રેરાની પરમિશન લેવામાં આવી, નથી જે પ્લાન છે તે પ્લાન પાસ કરાવવામાં આવ્યો, નથી રજા ચિઠ્ઠી મેળવવામાં આવી, તેમ છતાં પણ બિલ્ડર દ્વારા ત્યાં કમિંગ સૂનનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું
એક આખી બિલ્ડિંગની જે ફોટો છે તે પણ આ જે બોર્ડ છે તેની અંદર લગાવવામાં આવ્યો છે. તો કઈ રીતે જે પ્રમાણે બિલ્ડરની દાદાગીરી અત્યારે જોવા મળી રહી છે તે જોતાં તો ચોક્કસપણે એવું લાગે છે કે આ બિલ્ડરની પાછળ અન્ય કોઈ મોટા માથાનો હાથ હોય તેવું ચોક્કસપણે અત્યારે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે જ્યારે અમદાવાદ પોલીસ કમિશનરનો પણ આદેશ હોય અને સાબરમતી પીઆઈ તે આદેશને પણ અવગણના કરી અને બિલ્ડરને આ પ્લોટનો કબજો અપાઈ દે. હાલ પણ ત્યાં આગળ બાઉન્સરો જોવા મળી રહ્યા છે, ત્યાં કામ છે તે કામ પણ ચાલે છે, ખાડા છે તે ખાડા કરી દેવામાં આવ્યા છે. એટલે કે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશની પણ અવગણના સાબરમતી પીઆઈ દ્વારા કરવામાં આવી. એટલે ચોક્કસથી આ બિલ્ડર પાછળ કોઈ મોટા માથાનો હાથ હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે જો રેરા પરમિશન વગર પણ આ રીતે બિલ્ડર જો કમિંગ સૂનનું બોર્ડ પોતાનું ત્યાં ઊભું કરી દેતા હોય તો એ કઈ રીતે શક્ય બને? રેરા ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રેરાની પરમિશન વગર નથી, રેરામાં કોઈ પરમિશન લેવામાં આવી નથી, રજિસ્ટ્રેશન હજી કરવામાં આવ્યું નથી, જે પ્લાન પાસ કરવાનો હોય તે પ્લાન પાસ કર્યો. તેમ છતાં પણ આ બોર્ડ કઈ રીતે લાગ્યા? અને હવે જ્યારે કોર્ટ મેટર ચાલી રહી છે, આજથી નહીં ઘણા સમયથી કોર્ટ મેટર ચાલે છે, જે હરેશભાઈ પ્રજાપતિના જે પિતા હતા તેમના દ્વારા 1990થી આ જગ્યા ઉપર ઈંટોનો ભઠ્ઠો બનાવે તેને લઈને જે પૈસા છે તે પૈસા પણ ભરાવવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા તેના જે પહોંચ છે તે પહોંચ પણ આપવામાં આવી છે કે દર વખતે કેટલા પૈસા ત્યાં ભરવામાં આવે છે. અને જે કહી શકાય કે 30 લાખ ઈંટોનું ઉત્પાદન કરી શકે ત્યાં સુધી પરમિશન છે તે પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા આપવામાં આવી. પરંતુ તે પહેલાં જ થોડા સમયની અંદર જ બિલ્ડરની આ જગ્યા ઉપર નજર પડી અને બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે આ જગ્યા ઉપર કબજો મેળવવામાં આવ્યો અને ત્યારબાદ જે હરેશભાઈ પ્રજાપતિ છે તેમનો પરિવાર છે તેમને રોડ ઉપર લાવી દેવામાં આવ્યા. મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી પણ પીઆઈને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે, પીએમઓ સુધી આ વાત છે તે પહોંચાડવામાં આવી છે. હવે તો જે ફરિયાદી હરેશભાઈ પ્રજાપતિ છે તેમને ગુજરાત હાઈકોર્ટના દ્વાર છે તે પણ ખખડાવ્યા છે. ત્યારે ખરેખર જે ફરિયાદી હરેશભાઈ પ્રજાપતિ છે તેમને ન્યાય ક્યારે મળશે? અને સાબરમતી પીઆઈની જે પ્રમાણે મનમાની જોવા મળી રહી છે, સાબરમતી પીઆઈ જે પ્રમાણે સીન સપાટા કરી આ જગ્યાનો કબજો બિલ્ડરને અપાયો છે, ત્યારે હવે સાબરમતી પીઆઈ સામે પણ ખરેખર કોઈ પગલાં ભરાશે કે કેમ તે પણ આગામી સમયમાં જોવાનું રહ્યું. તમારું શું માનવું છે કે ખરેખર સાબરમતી પીઆઈ સામે પગલાં ભરાશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.